ભાઈ ગાંઠિયા વાઠિયા તો ખવડાવો યાર. ખાવ તમારા જ છે. ભાઈ બંધ પૈસા ક્યારે દેવાના? ક્યાં પૈસા? ખબર છે સાંજે બેઠા હતા. એ તો બધું ભૂલી જવાનું હોય. કેમ ભૂલી જાય? પૈસા ક્યાં છે? અત્યારે મંદી છે, વ્યાજવા લઈ તો ધંધો ચાલુ કર્યો છે. પૈસા પુગાડો હાલો ગાયકા. તો થાય છે એમ નહીં. તે કરી લીધા કે બહુ જૂના છે. આ ભાઈ કોણ છે? મારા બાપા છે. તમારા બાપાને ખબર છે? ક્યારે તું લઈ આવ્યો? મેં ક્યારે લીધા પૈસા? હે? ક્યારે પૈસા લીધા? તમને ખબર નથી? નહીં, મને કાંઈ ખબર નથી. સાંજે રમવા બેઠા હતા. એ તો 2018 માં હતું. અત્યારે હું 2018 હવાર ની કાલની જ વાત છે. સમજાઈ દેજો એ કાકા. તમારા છોકરાને કહેજો પૈસા પાઈ દે એક દિન બોલ. કેમ ભૂલ થઈ હોય? કેમ હું કોઈની પાસે ન ક્યાં કાકાને ન કીધું, તમને જ કીધું? કાકા પૈસા જોઈએ કહી દેજો તમારો છોકરો હોય. ખબર નથી પડતી આપણે લારીએ કોઈ આવું જ ન જોવે. તમને ખબર? મને હવાર નું કઈ નહીં ગયા ભાઈ કે હવાર આપી દે. આખો દી હોય કે મારે ગોતું આવવું પડ્યું. બધા બીજા ગમે ને હું એમ કહી દેતો હોય કાકા કોઈને કે લાવો પૈસા. એમ થોડા કોઈ કે લાગે કાકા કયો તમે પછી મજા નહીં આવે. તમારો છોકરો છે ને? હું નથી લઈ ગયો ભાઈ. તમારો છોકરો છે ને? હા, મારા છોકરો. તો કયો પૈસા આપે? રૂકો જરા. લેવાના છે. આ ભાઈ હતો ને રાતે? આવડો નતો રાતે તે દી જોતો? હા ભાઈ જ હતો. કેમ નતો? આ જતો ને કાકા? હજી સબૂત બતાવું તમને. હજી સબૂત બતાવું તો બીજા બોલાવું. સાંજે અમે જેટલા રમવા વાળા હતા ને બધાને બોલાવું. બોલો. આ ભાઈ ને કીધું તું કે આ ભાઈ છે? આ ભાઈ ને કોઈ કીધું? હા ઈ જ છે ને. અત્યારે એમ કે પૈસા નથી. એને હું કીધું તું હવાર ન પડે તો પૈસા આપો. હું કીધું તું એટલે રાતે અહીંયા આવ્યો. આખો દી ભાઈ ને ગોઈતો આપડે ગોઈતો કાકા આખો દી અમે ગોઈતો છે ભાઈ ને. કેટલા લેવાના છે ઈ તો પૂછો. કેટલા લેવાના? 45 રૂપિયા. તને ખબર નથી આપડી લારી કોઈ આવતો પૈસા તારે દેવા જ પડ્યા ભાઈ બંધ. કાકા કહી દો પૈસા જોઈએ જ ત્યાં. પૈસા કેવા જોતો ભાઈ નથી પૈસા જાવ ને ભાઈ. તો ધંધો હાલતો કાકા સમજાઈ દો પૈસા તો જોઈ છે. હા પૈસા લઈ જાય રાડું હું નાખે છે ભાઈ. પૈસા નથી ભાઈ. કેમ કરશું બોલો? પૈસા આપો ભાઈ. ખોટી રામ ઓલી મગજમારી કરો. જારા ખેંચવા પડશે મારે. જારા ખેંચો તો હું થઈ ગયો. કાકા સમજાઈ દો. એક તો પૈસા લે દાદાગીરી કરે તમારા છોકરા યાર. એક કામ કરો, રોજે નાસ્તો કરી જજે અહીંયા આવીને. રોજે તોય નો બોલે. હું રોજે રોજ હવારે હાલ નાસ્તો કરી જજે. બીજું હું યાર હવારના થોડો નાસ્તો કરે. તને ખબર ન પડે એનાથી ઉપાડવાના. બોલાવી નાખો. સારો કરો ખેંચું. ના ના પૈસા જોઈએ. નાસ્તો કરી જવાનો અહીંયા આવીને. ગાંઠિયા ખાઈ જજો તમે રોજ આવે. હાથથી એકમાં બોલાવી નાખો. ચિપ્સ છે, પકોડા છે, ગાંઠિયા છે, ખાઈ જવાનો રોજ આવે. આ તો મને કેવું જોવાનું તમને યાર. પછી હજી હું એનું બધી પોલ ખોલે ને તો તમારા છોકરા ઉપર થી તમને એમ એક તવા ભેગું માથું ફાડી નાખું. એવા બધા ખેલ કરેલા છે. હું બધી કહી દઈશું. હવે બધી આપણે જાતા નહીં બધી. હા આપણે મિસ્ટેક થાય. બોલું બધી જ્યાં કહી દઉં. ગયા કાકા જો સમજાઈ જાવ દાંત કાઢે ને. હું નતો એલા ભાઈ તું પૈસા આપી દો. બાકી હું તવો ખેંચી લે કાકા. પછી કહી દઉં હું ખેંચી લે. એને કહી દો પૈસા આપી દો. પૈસા નું કાકા કરાવી દો મહેરબાની કરીને. ખોટી રમ કરો. આ એટલું પબ્લિક જોવે તમારા ધંધામાં ફેર નહીં પડે કઈ. આ તમારે ધંધો નથી કરવો. લારી આ પબ્લિક આવી જાય. રોંગ નંબર જ છે. પ્રયાસ કરતા હતા બરોબર. અમે કાકા ખોટું નથી લાગ્યું ને? મસ્તી કરતા હતા ભાઈ. અમે મસ્તી કરતા હતા. તો મિત્રો આપણે આ છે ભગવતી ગાંઠિયા. ગમે ત્યારે તમારે ગાંઠિયા ખાવાનું રાત્રે પણ અડધી રાત્રે તમને મન થાય તો સીધું અહીંયા દેસાઈનગર વહી આવજો. એક નંબર ગરમા ગરમ મસ્ત પકોડા મળશે, ગાંઠિયા મળશે, બટેટા મળશે,
ફિશ મળશે અને ભજી પણ મળશે. બધું લાઈવ બનાવી દેવું. લાઈવ ગરમા ગરમ હો મિત્રો, એકવાર આવો જરૂર મજા આવશે. થેન્ક યુ વેરી મચ.